મિત્રો, એવી એક કહેવત છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. મનુષ્ય સહજ સ્વભાવ છે કે આમ ગમે ત્યાં જોવે ને એટલે એને છે ને દુર્ગુણો ને એવી બાબત, નબળી બાબતો બધી દેખાતી હોય છે. પણ ખરેખર કોઈ વ્યક્તિ અથવા તો પૃથ્વી પર કોઈ પણ વસ્તુ સર્વગુણ સંપન્ન હોતું જ નથી. બધામાં બધું સારું હોય એવું નથી હોતું. પણ આપણી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે આપણને એમાંથી સારી વસ્તુ દેખાય. હવે દાખલા તરીકે આપણે હરતા ફરતા જે કંઈ વાત કરતા હોય, બગલો નામ આવે તો આપણે એમ કહીએ કે ભાઈ તો દંભી, બગલા જેવું દંભી. કોઈ પણ દંભી માણસની ઉપમા દેવી તો આપણે બગલો દઈએ. કોઈ ચાલાક માણસ હોય તો આપણે એમ કહીએ કાગડા જેવો છે. કારણ કે કોઈ જમવા બાબતે ઘડી ઘડી કંઈ કહેતો હોય તો આપણે એમ કે કૂતરા જેવો છે, બોલ બોલું ભસભસ કરે છે. પણ આ બગલો, કાગડો, કૂતરો આ તમે જુઓ ને તો આમાં આપણે ભલે દુર્ગુણ અવગુણને હિસાબે એને ઉપમા દઈએ છીએ, પણ આમાં બહુ સારા ગુણ, બધામાં જોજો સારા ગુણ છે. કૂતરો છે ને, કૂતરા જેવી વફાદારી કોઈ નામ ન હોય. કૂતરા જેવી ઊંઘ તો તમે જો, માણસ ઊંઘી જાય પછી માણસને ઉઠાડવું અઘરો થઈ પડે. પણ કૂતરો આખી રાત જાગતો હોય અને દિવસે ઊંઘતો હોય, પણ છતાં એની બાજુમાંથી કોઈ પણ નીકળ્યું એટલે ફટાક દેખાને જાગી જાય. કૂતરો હંમેશા માટે જાગતો સૂતો હોય છે. કેટલો મહાન ગુણ! કાંઈ નહીં, તમે એને પાડ્યું કે નથી પાડ્યું કાંઈ નહીં, પણ વફાદારી એટલે કૂતરાની. કાગડો કયો, કાગડા જેવી ચતુરાઈ આપણે કેટલી વાર્તા સાંભળી છે. કુંજામાં કાંકરા નાખી નાખીને પાણી ઉપર લઈ આવે, પૂરીની વાર્તા. ક્યાંયથી પણ એને જોઈ છે તે પૂરી કેમ ઉપાડવી, કાગડાની ચતુરાઈ કહેવાય. કાગડા જેવી ચતુરાઈ કોઈ નામ ન હોય. એનામાંય સારો ગુણ છે. બગલો તળાવમાં ઊભો હોય ને, માછલીને તો ન ખબર પડે, પણ બે પગે ઊભો હોય, એમાંથી એક પગ એ આમ ઉપર ખેંચી લે અને ખુદ પાણીને ન ખબર પડવા દે કે બગલાએ ક્યારે પગ ઉપર લીધો ને ક્યારે પાછો અંદર નાખ્યો. એટલી ધીરજ, બગલા જેવી ધીરજ કોઈની ન હોય. એકદમ શાંતિથી ધીરજ. અને એમ થયું કે ના હવે નિશાન બરોબર ફાઇનલ, એટલે ટપાક દેખાને માછલું ઉપાડીએ. નહીતર માછલાની સ્પીડ એટલે કહેવાનો મતલબ એવો છે કે જેવી આપણી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દરેક વ્યક્તિમાં અથવા તો દરેક જગ્યાએ ખરાબ નથી હોતું, પણ એમાં સારું શું છે એ શોધવાનો પ્રયત્ન કરીએ. આશા રાખું છું મારી વાત તમને ગમી હશે. અસ્તુ. જય હિન્દ.